તો વડોદરાના કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશીની અમદાવાદથી ધરપકડ. ચૂંટણી સમયે વિદેશી દારૂ પકડાવવાના કેસમાં પોલીસની કાર્યવાહી. સંખેડામાં ચૂંટણી ટાણે દારૂ મુદ્દે કાઉન્સિલર પર ગુનો દાખલ થયો હતો. રામોલ પોલીસે આશિષ જોશીની ધરપકડ કરી સંખેડા પોલીસને સોંપ્યા. તપાસ દરમિયાન આરોપીઓના કોલ ડિટેલ્સના આધારે અમે સદરુ 2 નંબર આરોપી આશિષભાઈ જોશીની પૂછપરછ કરવામાં આવેલી હતી. આશિષભાઈ જોશીના હોય એવી તેમના પૂછપરછ દરમિયાન જણાવેલ કે પોતે જે આ 99 મોબાઈલ નંબર છે પોતે જ વાપરે છે અને તેમના પ્રથમ આરોપી પ્રમોદ પંચનામે પાંડે સાથે કોન્ટેક્ટ કોલ થયેલ હતા તે જણાવેલ હતું. કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ પર ગરમાઈ છે રાજનીતિ. કોંગ્રેસે કાઉન્સિલરની ધરપકડ સામે ઉઠાવ્યા છે કેટલાક સવાલ. આશિષ જોશીને ખોટી રીતે ફસાવવા માટે કાવા દાવા કરવામાં આવ્યા તેવું કોંગ્રેસનું કહેવું છે. મુખ્ય આરોપીને જામીન આપી દેવામાં આવ્યા છે. ભાજપે કિન્નાખોરી રાખી તેમના પર આરોપ લગાવ્યા છે. ચાલુ ચૂંટણી દરમિયાન આ ગુનો દાખલ કરવામાં આવ્યો તે છતાં વડોદરામાં વોર્ડ નંબર 15ની પ્રજાએ આશિષ જોશીને મત આપીને જીતાડ્યા. એ સાબિત કરે છે કે આ લોકોએ જે કાવા દાવાના ષડયંત્ર ભાજપે કર્યા હતા આશિષ જોશીને ફસાવવાના એમાં તદ્દન એ લોકો નિષ્ફળ ગયા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી અમે આશિષ જોશીની સાથે છે અને આ ખોટા કેસોથી અમે ગભરાવા નથી. જે પ્રમાણે આ ડરને ભયનું વાતાવરણ ઊભો કરવાનો પ્રયત્ન કરે છે અમે નથી ગભરાવા નથી. અમે કાયદાકીય આગળ લડત આપીશું. એમ કેમ પ્રકારે આશિષ જોશીને ફસાવવાની જે કાવતરા ચાલી રહ્યા છે એ સદંતર અમે વખોડીએ છીએ. બીજી વાત કે હાઈકોર્ટમાંથી અને ગમે ત્યાંથી પણ અમે લોકો આની પૂરી ઇન્કવાયરી કરીશું અને નાર્કો ટેસ્ટ થશે. એની અંદર કોણે ખોટા કેટલો ભાગ ભજવ્યો છે અને જે સરકારી અમલદાર બી સંડોવાયેલા હશે તો અમે લોકો એને છોડવાના નથી. ઉલ્લેખનીય છે કે હરણી બોટકાંડના પીડિતો માટે સવાલ ઉઠાવતા ભાજપે આશિષ જોશીને સસ્પેન્ડ કર્યા હતા. ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ આશિષ જોશી કોંગ્રેસમાં જોડાયા હતા. 23મી માર્ચે આશિષ જોશી કોંગ્રેસમાં જોડાયા બાદ વોર્ડ નંબર 15માંથી ચૂંટણી જીતી ગયા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે 24 એપ્રિલે તેમના પર દારૂની હેરાફેરીનો આરોપ લાગ્યો હતો અને તેઓ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી.